સુરત હવે માત્ર વેપારનું જ નહીં પરંતુ જ્ઞાનાત્મક વિકાસ અને ગણિતીય પ્રતિભાનું પણ ગ્લોબલ સેન્ટર બની રહ્યું છે. સુરતના 4 નાના વિદ્યાર્થીઓએ મેન્ટલ મેથ્સમાં બીજી વાર વર્લ્ડ રેકોર્ડ તોડી શહેરનું નામ વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. દીપેશ દેસાઈ છે મારું નામ, અને અમે 22 વર્ષથી બાળકોને મેન્ટલ મેથ્સની ટ્રેનિંગ આપી રહ્યા છે. અને અત્યારે ખાસ જે એકદમ શેર કરવા જેવી ખુશીની વાત એ છે કે અમારા 4 બાળકોએ અત્યારે મેન્ટલ કેલ્ક્યુલેશનમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. ને દરેક બાળકો બહુ નાના છે. એક ફર્સ્ટ બાળક જે છે કિયાસ ટક્કર કરીને 7 વર્ષનું બાળક છે, અને 2 ડિજિટ એડિશનમાં એનો રેકોર્ડ બન્યો છે, અને ફક્ત 4 મિનિટ્સ 50 સેકન્ડ્સમાં 90 જેટલા સમ્સ કમ્પ્લીટ કર્યા છે. બીજો બાળક જે છે પૂરવ અગરવાલ કરીને છે, એ 8 જ વર્ષનું બાળક છે, 3rd સ્ટાન્ડર્ડમાં ભણે છે. કે આ બાળકમાં લોકો ઉંમરમાં મલ્ટિપ્લિકેશન શીખતા હોય છે. આ બાળકે 1 ડિજિટ મલ્ટીપ્લાય બાય 2 ડિજિટના 140 જેટલા સમ્સ 4 મિનિટ્સમાં કરી નાખ્યા છે. ત્રીજું બાળક જે છે એ દિવિત દેસાઈ કરીને છે, અને સિંગલ ડિજિટના 610 નંબર્સનું એડિશન કર્યું છે, અને દરેક નંબર 0.5ની સ્પીડથી ફ્લેશ થતો હોય છે. એટલે આંખનો પલકારો પણ વાગી જાય તો પણ નંબર જતો રહેતો હોય છે. ચોથું બાળક જે છે યુગ અગરવાલ 5th સ્ટાન્ડર્ડમાં છે, અને ડિવિઝનમાં રેકોર્ડ બનાવ્યો છે. કે ડિવિઝન બધા બાળકોને અઘરું લાગતું હોય છે, અને આને ચૂટકીઓમાં 115 સમ્સ કરી નાખ્યા છે. સૌથી સારી બાબત એ છે કે આ બધા બાળકોનું એચિવમેન્ટ ઘણું સારું થયું છે, પણ હવે આ બાળકો પોતાના જ રેકોર્ડ તોડીને ઘણા બધા આગળ વધી રહ્યા છે, અને અમે આગળ એ લોકોને હજુ પણ રેડી કરી રહ્યા છે. 8 થી 10 વર્ષની વયજૂથના આ વિદ્યાર્થીઓએ કેલ્ક્યુલેટર, પેન અથવા કાગળની કોઈ પણ મદદ લીધા વિના અદ્ભુત ઝડપ અને ચોકસાઈ સાથે જટિલ ગણિતીય દાખલાઓ ઉકેલી નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. અને મેથ્સ બહુ ગમતું, એટલે મારી મમ્મીએ મને મેન્ટલ ગણિતમાં મૂક્યો. તેમાં મેં અબાકસ શીખ્યો મારા સર દ્વારા, અને પછી મેં રેકોર્ડ માટે અપ્લાય કરી અને મેં એમાં કર્યું. મારો રેકોર્ડ છે સિંગલ ડિજિટ 610 રોઝ એક નંબર 0.5 સેકન્ડમાં ફ્લેશ થાય છે. એ જેવી રીતે 8, 7, 5, 8, 4 એક્સેટ્રા એવી રીતે થાય છે, અને મેં એનું એડિશન કર્યું. આ સિદ્ધિ માટે તેમને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. આ 4 વિદ્યાર્થીઓએ બીજી વાર રેકોર્ડ બુકમાં પોતાનું નામ અંકિત કરીને પોતાની અસાધારણ ક્ષમતા સાબિત કરી. 2 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો, એ અબાકસમાં જાય છે. 2 વર્ષથી એની ટ્રેનિંગ ચાલતી હતી. એને ઇન્ટરેસ્ટ પણ હતો, એના સરનું મોટિવેશન પણ હતું, એની મમ્મીનો પણ ઘણો સપોર્ટ. એ બધાને લીધે આ રેકોર્ડ અચીવ થયો છે. મેં કીધું તે પ્રમાણે 2 વર્ષ જેટલો એને સમય લાગ્યો છે શીખતા અને લર્ન કરતા. પછી એને પોટેન્શિયલ એના સરે જોયું એનામાં કે ભાઈ આનામાં એક એક્સ્ટ્રા પોટેન્શિયલ છે આ વસ્તુ રેકોર્ડ અચીવ કરવા માટેનું. તો તે એના માટે એને મોટિવેટ કર્યો. એને ઘરે એના મમ્મીએ ઘણી મદદ કરી હતી. એના પોતાનું ટેલેન્ટ તો હતું જ, એટલે એ ટેલેન્ટના લીધે ને આ સપોર્ટના લીધે આ વસ્તુ એ અચીવ. હવે પછીના સમયમાં જ્યારે પણ એ આગળ બીજું કોર્સ ચાલુ થશે તો તેમાં જો એ આનાથી વધારે રો કરવાની પ્રયત્ન કરશે તો એ કદાચ આગળ આ રેકોર્ડ પણ તોડી નાખશે.